વિપક્ષ માઇક આંગળો છે, નહીતર રાહુલ ગાંધી અને વિજય થલાપતિનો વિડીયો ડિલીટ થઈ જાય અને આખું કોંગ્રેસ ખાલી જોતું રહી જાય. પોતાના નેતાનો અવાજ નથી બચાવી શકતા, એ જનતાનો અવાજ શું ઉઠાવશે? અંદરની વાત કંઈક અલગ જ છે. જુઓ, પુરાવા એકદમ સ્પષ્ટ છે. અત્યારે દેશમાં ડિજિટલ સેન્સરશિપ વધી રહી છે અને હમણાં જ કેટલાય એવા યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સના અકાઉન્ટ સસ્પેન્ડ કે ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે, જે સત્તા પક્ષને સવાલો પૂછતા હતા. લોકશાહીમાં જ્યારે જનતાનો અવાજ દબાવવામાં આવે ત્યારે વિપક્ષનું કામ રસ્તા પર ઉતરીને આંદોલન કરવાનું હોય છે, પણ અહીં તો વિપક્ષના નેતાઓ જાણે વેકેશન મોડમાં હોય એવું લાગે છે. દાખલા તરીકે, જ્યારે સ્વતંત્ર પત્રકારો અને ક્રિએટર પર તરફ મારવામાં આવી ત્યારે વિપક્ષે માત્ર એક પ્રેસ કોન્ફરન્સ કરીને સંતોષ માની લીધો. શું એક પણ મોટો નેતા આ ક્રિએટરના હકમાં મજબૂતીથી ઉભો રહ્યો? અને રાહુલ ગાંધી વિજય થલાપતિનો વિડીયો પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે છે, છતાં વિપક્ષ પાસે એ લેવલની લીગલ ટીમ નથી જે આનો જડબાતોડ જવાબ આપી શકે. હદ તો ત્યારે થઈ જ્યારે રાહુલ ગાંધીએ ફેક વોટિંગ અને ચૂંટણીમાં ગેરરીતિ વિરુદ્ધ આટલી મોટી ઝુંબેશ છેડી, પણ એનું પરિણામ શું આવ્યું? વિપક્ષ આ મુદ્દાને પણ તાર્કિક રીતે સાબિત ન કરી શક્યો કે ન તો જનતાને પૂરી રીતે પોતાની સાથે જોડી શક્યો. માત્ર આરોપો લગાવી દેવાથી સિસ્ટમ નથી બદલાવાની, એ સમજવામાં વિપક્ષ નિષ્ફળ રહ્યો છે. અને અત્યારનો વિપક્ષ માત્ર ટ્વિટર પૂરતો મર્યાદિત થઈ ગયો છે. સત્તા પક્ષ પાસે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકર્તાઓની ફોજ છે, જ્યારે વિપક્ષ પાસે માત્ર હેશટેગ છે. સત્તા પક્ષ પાસે એવા ચાણક્યો છે જે ચૂંટણીના 6 મહિના પહેલાથી ગ્રાઉન્ડ લેવલ પર તૈયારીઓ શરૂ કરી દે છે. બીજી તરફ આપણો વિપક્ષ હજી એ જ નક્કી નથી કરી શક્યો કે તેમનો અસલી નેતા કોણ છે. જ્યારે તમારા ઘરમાં જ આગ લાગેલી હોય ત્યારે તમે બીજા સામે શું લડવાના? જે પક્ષ પાસે દાયકાઓનો અનુભવ અને અઢળક રિસોર્સિસ છે, એ આજે માત્ર માઇક આંગળા સાબિત થઈ રહ્યા છે, કારણ કે તેમની પાસે જનતા સાથે કનેક્ટ થવાનો કોઈ નવો મુદ્દો જ નથી. જ્યારે દેશમાં વિપક્ષ નબળો હોય ને ત્યારે નુકસાન કોઈ પક્ષને નહીં પણ લોકશાહીને, મને અને તમને થાય છે. કારણ કે પૂછવા વાળું કોઈ નથી કે સાહેબ આ રોડ કેમ તૂટી રહ્યા છે કે મોંઘવારી કેમ વધી રહી છે. ભારતને આજે એવા વિપક્ષની જરૂર નથી જે માત્ર રડ્યા કરે, પણ એવા વિપક્ષની જરૂર છે જે સત્તા પક્ષની આંખમાં આંખ પરોવીને સવાલ પૂછી શકે. તો હવે અસલી સવાલ તમને છે. શું તમને લાગે છે કે અત્યારનો વિપક્ષ ખરેખર જનતાનો અવાજ ઉઠાવવા સક્ષમ છે, કે પછી ભારતને હવે એક નવા અને નીડર વિપક્ષની જરૂર છે? તમારો સ્પષ્ટ જવાબ નીચે કોમેન્ટમાં જણાવો, કારણ કે તમારી એક કમેન્ટ પણ લોકશાહીનો અવાજ બની શકે છે. અને જો તમને લાગે છે કે આ વિડીયો લોકો સુધી પહોંચવો જોઈએ, તો અત્યારે જ આ રીલને શેર કરો અને આવા જ ધારદાર એનાલિસિસ માટે ગુજરાતી ઇન્ફોર્મરને હમણાં જ ફોલો કરી લો, કારણ કે અહીં સત્ય બોલાય છે, છુપાવાતું નથી. જય ભારત, જય જય ગરવી ગુજરાત.